રાધનપુરના મસાલે રોડ પર આવેલી રામદેવ ટાઉનશીપ સોસાયટી રાધનપુર ખાતે આજરોજ નવરાત્રી પૂર્ણાહુતિની દશેરા તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં સવારે હવનનું આયોજન તેમજ સાંજે સામૂહિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીમાં નવરાત્રી પછી દશેરાના દિવસે પણ માતાજીના ગરબા રમવામાં આવે છે। આજના દિવસે ગરબે રમ્યા, પરંતુ આજના દિવસની વિશેષતા એ હતી કે સોસાયટીના સૌ સભ્યો અલગ અલગ સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા, જેમાં નાના બાળકોથી લઈને મોટા ભાઈ બહેનો સૌ જોડાઈને એક સુંદર મજાની વેશભૂષા દ્વારા તહેવારની ઝાંખી કરાવી હતી, જેમાં ગણપતિ, રામ, હનુમાન, લક્ષ્મણ, રામદેવ પીર, શંકર ભગવાન, માલધારી, ખેડૂત, દાદા દાદી, ડોક્ટર, નર્સ, પોલીસ, વકીલ, ભૂત, ડાકણ આમ વિવિધ પાત્રોના આકર્ષણો દ્વારા સમગ્ર સોસાયટીને ખૂબ હર્ષોલ્લાસથી છેલ્લે તલવારબાજી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ બાબુભાઈ આહિર અને ડાયાભાઈ આહિરની દીકરી જીજ્ઞા દ્વારા તલવારબાજી કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા। પત્રકાર ભરતભાઈ સથવારાના ધર્મપત્ની દ્વારા સરસ શિવ તાંડવ નૃત્ય કરવામાં આવ્યું હતું। આમ વિશિષ્ટ રીતે દશેરાની ઉજવણી કરી અને નવરાત્રી પૂર્ણાહુતિ કરી સમગ્ર કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ, મંત્રી તેમજ કારોબારી ટીમ અને સોસાયટીના સૌ સભ્યોના સહકારથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ભરત સથવારા, પાટણ। ભારત માતા કી જય। આજે વિજયાદશમી, વર્ષોથી ભારતીય સનાતન સંસ્કૃતિ વિજયાદશમીનો તહેવાર એટલે ભગવાન રામ જ્યારે લંકા પર વિજય મેળવી અને સત્યનો અસત્ય પર વિજય મેળવ્યો, એ પરંપરાને વર્ષોથી ઉજવતી ભારતીય સંસ્કૃતિના ભાગરૂપે આજે રાધનપુરમાં આવેલા નગરમાં રામદેવ ટાઉનશીપ છેલ્લા 1.5 દશકથી નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવી રહ્યા છે। ભવ્ય રીતે એટલા માટે કે અહીં આ સોસાયટીમાં અમે બધા જ ભાઈઓ હળી મળીને કોઈ નાત જાત વગર એક મંચ પર આવીને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છેલ્લા 1.5 દશકથી નવરાત્રિ મહોત્સવ રામદેવ ટાઉનશીપ ઉજવી રહ્યું છે। એના ભાગરૂપે આજે અમારા પ્રમુખ શ્રી બાબુભાઈ આહિર, અમારા મંત્રીશ્રી અને એમની સમગ્ર ટીમ છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના ઉત્કર્ષ માટે જે કામ કરી રહી છે અને અનેક તહેવારો ભારતીય સંસ્કૃતિના એ વિશેષ રીતે ઉજવાય છે, એમાંય નવરાત્રિ મહોત્સવ રામદેવ ટાઉનશીપનો એક આગવો અને અનેરો હોય છે। અહીંનો રામદેવ ટાઉનશીપનો નવરાત્રિ મહોત્સવ બહારથી ઘણા બધા લોકો અમારા આ કાર્યક્રમને જોડે છે, નિહાળે છે અને મન મૂકીને એનો આનંદ મેળવે છે। આ કાર્યક્રમમાં આજે અમે વેશભૂષાનો કાર્યક્રમ રાખ્યો છે। વેશભૂષામાં અનેક પોતાના મનગમતા વેશો, માનો કે પરશુરામનો વેશ હોય, ભગવાન રામ હોય, હનુમાનજી હોય, ખેડૂત હોય કે વૈજ્ઞાનિક હોય કે સનાતન સંસ્કૃતિને શોભે એવા અમારી માતાઓ પણ આજે એના વેશભૂષાની અંદર અહીં ચાચર ચોકમાં પ્રવેશ કરશે અને નવરાત્રિ મહોત્સવ ઉજવશે। છેલ્લા 1.5 દશકથી આ કાર્યક્રમમાં અમે દરરોજ વિજયાદશમીના એક સાથે ભોજન લઈએ છીએ। આમ તો છેલ્લા 1 વર્ષમાં 3-4 ભોજન આખી સોસાયટી ભેગું જમે છે। એમાંનો એક આજે વિજયાદશમીનો પણ ભોજન પ્રસાદ આખી સોસાયટી એક મંચ પર આજે અમે જમીએ છીએ। 9 દિવસ અમારા અનેક અનેક દાતાઓ નાસ્તાના અમને મળે અને આખા કાર્યક્રમને પોતે દાતાઓ તરીકે પણ દીપાવે છે। એટલા માટે કહેવું પડે કે આ કાર્યક્રમને હંમેશા એમને સફળ ના થાય। જનની જણતો કાં દાતા કાં ભગત કે સૂર, જનની જણતો કાં ભગત કાં દાતા કે સૂર, નહીં તો રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર। એવી આર્ય સંસ્કૃતિની ભારતીય નારીને પણ અમારા કવિઓ આવું કહે છે કે તું જણે તો આ પ્રકારના જણ। એ પૈકીના લોકો આ સોસાયટીમાં રહેશે અને દરેક કાર્યક્રમો આવી રીતે સફળ કરે છે। ખૂબ આનંદ અને ઉલ્લાસથી અમને આ કાર્યક્રમની મજા પણ લઈએ છીએ। ધન્યવાદ। શું નામ તમારું? મારું નામ ભરવાડ હેંગાભાઈ જાગાભાઈ, મારું ગામ અહીં કમાલપુર છે। ઘણા વર્ષોથી અમે આ સોસાયટીમાં સાથે મળીને બધા રહીએ છીએ।